નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 ગણિત પ્રકાશ, જેમાં પ્રકરણ 2 છે રેખાઓ અને ખૂણાઓ, જેમાં બુક સોલ્યુશન આપણે કરીશું. બુક સોલ્યુશનમાં અગાઉ મેં 3 વિડીયો બનાવેલા હતા. આ ચોથા નંબરનો ભાગ છે. તો વિચારો અને શોધોના અગાઉ 3 ભાગ બની ચૂકેલા છે. આ ચોથો ભાગ છે વિચારો અને શોધો, જે 1 થી 3 દાખલા અહીંયા આપેલા છે. પેજ નંબર છે 23. તો 23 પેજ નંબર ઉપર જે 1 થી 3 દાખલા છે એનું આપણે સોલ્યુશન મેળવીશું. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન છે કે એક લંબચોરસ કાગળને વાળો, પછી બનાવેલી ઘડી પર એક લીટી દોરો. તે ઘડી અને કાગળની બાજુઓ વચ્ચે બનતા ખૂણાને નામ આપો અને તેમની સરખામણી કરો. તો પહેલો પ્રશ્ન એ છે કે એક લંબચોરસ કાગળ આપણે લેવાનો છે, એના પર એક લીટી દોરવાની છે અને પછી ઘડી વાળી અને કાગળની જે બે બાજુઓ વચ્ચે જે ખૂણાઓ બને, એટલે ટોટલ કેટલા ખૂણાઓ બનશે? 4 ખૂણાઓ બનશે અહીંયા. તો જે 4 ખૂણાઓ બને છે એને આપણે શું કરવાનું છે? સરખામણી કરવાની, એમને નામ આપવાના છે, ખૂણો 1, ખૂણો 2 એ રીતે, અને પછી એમની સરખામણી કરવાની છે. નંબર પણ આપી શકીએ, અથવા ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D એ રીતે પણ કહી શકીએ. તો પહેલી એક્ટિવિટી એમાં છે ને. બીજી એક્ટિવિટી છે કે લંબચોરસ કાગળને વાળને જુદા જુદા ખૂણા બનાવો અને ખૂણાની સરખામણી કરો. તમે કયો ખૂણો સૌથી મોટો અને કયો ખૂણો સૌથી નાનો બનાવ્યો. હવે ફરીથી મિત્રો, લંબચોરસ કાગળને શું કરવાનું છે? ગમે તેમાં આડાવડો આપણે અહીંયા એકબીજાને લંબવતી રીતે વાળી અને ખૂણાઓ બનાવવાના છે, અને એમાં કયો ખૂણો મોટો છે અને કયો નાનો છે એ આપણે શું કરવાનું છે? તારવવાનું છે. તો ચાલો, આ એક પ્રશ્નની અંદર 2 પ્રશ્ન છે, તો બે પ્રશ્નોને આપણે સોલ્યુશન બ્લેકબોર્ડ ઉપર કરીએ. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન. તો મિત્રો, જે પહેલા નંબરનો જે દાખલો છે તેમાં એક આપણે લંબચોરસ કાગળ લીધો છે, બરાબર. તેની અહીંયા એક ઘડી વાળી છે. હવે અહીંયા જે ખૂણા બને છે એમાં આપણે નામ આપી દઈએ. તો એ છે આ ખૂણો B, આ ખૂણો C નામ આપી દઈએ, અને આ ખૂણો D આપી દઈએ. તો હવે શું કહે છે કે આ જે ખૂણાઓ 4 બન્યા છે, આ જે લંબચોરસ છે એમાં જે 4 ખૂણાઓ બન્યા છે, લંબચોરસને પણ નામ આપી દઈએ આપણે A, B, C, D. તો આ જે લંબચોરસ જે છે એમાં જે 4 ખૂણાઓ બને છે એમાં કયા કયા ખૂણા મોટા છે અને કયા કયા ખૂણા નાના છે? તો અહીંયા ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D, એમ કુલ 4 ખૂણાઓ બને છે. તો અહીંયા ખૂણો A અને ખૂણો D કેવા છે? ખૂણા મોટા છે. ખૂણો A અને ખૂણો D મોટા છે, અને ખૂણો B અને ખૂણો C કેવા છે? નાના ખૂણા છે. તો અહીંયા દેખીતી રીતે ખ્યાલ આવી જાય છે કે આ મિત્રો જે ખૂણો છે કેવો છે? પહોળો છે. આ એના કરતાં કેવો છે? સાંકડો ખૂણો છે. આ ખૂણો જે પહોળો છે એની સામેનો ખૂણો ક્રોસમાં, તો આ ખૂણો કેવો છે? પહોળો ખૂણો છે. આ કેવો છે? ખૂણો છે સાંકડો ખૂણો છે. એટલે ખૂણો A અને ખૂણો D આ બંને પહોળા ખૂણા છે, અને ખૂણો B અને ખૂણો C કેવા છે? સાંકડા ખૂણા છે. હવે ફરીથી બીજા એક પ્રશ્નની અંદર બીજો જે જવાબ છે તેની વાત કરીએ. તો હવે લંબચોરસને આપણે ગમે તે એક ખૂણાથી આપણે અહીંયા ઘડી વાળીએ. ઘડી વાળ્યા પછી આપણે ખૂણાને નામ આપીએ X, અહીંયા Y, અહીંયા Z અને અહીંયા L. હવે વિચારીએ કે આમાં કયો ખૂણો મોટો છે અને કયો ખૂણો નાનો છે. તો ખૂણો X, ખૂણો Y, ખૂણો Z અને ખૂણો L, એમાં આપણે ટોટલ 4 ખૂણાઓ બનાવે છે. તો આમાં જે ખૂણો X એ મોટો છે, એની સામેનો જે ક્રોસમાં જે ખૂણો આવે છે ખૂણો L એ મોટો છે. ખૂણો Y અને ખૂણો Z કેવા છે? તેના કરતાં નાના ખૂણા હોય છે. તો આ રીતે આપણે આ એક્ટિવિટી દ્વારા સમજી શકીએ. તો સૌથી નાનો ખૂણો છે આમાં ખૂણો Y અને ખૂણો Z, અને સૌથી મોટા ખૂણા હોય છે X અને L. તો આ રીતે પણ ઘડી વાળી શકાય. અને જેટલો ખૂણો પહોળો હશે એટલો ખૂણો એ કેવો હશે? મોટો. સાંકડો ખૂણો હશે તો એ કેવો ખૂણો હશે? નાનો. અહીંયા સાંકડો ખૂણો છે, આ પણ સાંકડો ખૂણો છે, તો એ 2 ખૂણા કેવા હશે? નાના હશે. આ જે પહોળા ખૂણાઓ છે
એ કેવા હશે? મોટા હશે. સાંકડા ખૂણા હશે, કેવા ખૂણા હશે? નાના હશે. તો આ રીતે પ્રશ્ન એક આપણે સમજી શકીએ. હવે મિત્રો બીજો પ્રશ્ન છે કે દરેક કિસ્સામાં કયો ખૂણો મોટો છે અને શા માટે તે નક્કી કરો. તો અહીંયા પહેલો છે કે ખૂણો AOB અથવા ખૂણો XOY. તો આ બે ખૂણામાં કયો ખૂણો મોટો છે? ખૂણો AOB અથવા XOB. આ બે ખૂણામાં કયો ખૂણો મોટો છે? અને XOB અને XOC આ બંને ખૂણામાં કયો ખૂણો મોટો છે? તો મેં મિત્રો અહીંયા કોણમાપકની મદદથી ખૂણાઓ માપવા માટેના પ્રયત્નો કર્યા. તો અહીંયા ખૂણો EOX 30 અંશનો છે, XOY 30 અંશ અને YOC કે YOB આપણે કહીએ તો એ પણ કેટલાનો? 30 અંશ છે. અને ખૂણો EOC કેટલાનો છે? 90 અંશનો છે. હવે પહેલી વસ્તુ એ છે કે ખૂણો AOB એટલે આ કાટખૂણો ખૂણો બને છે અને છે સામે XOY. તો XOY એનો ત્રીજો ભાગ છે મિત્રો. એટલે કે આ બે ખૂણાઓમાં કયો ખૂણો મોટો છે? તો ખૂણો AOB. તો અહીંયા ખૂણો AOB મોટો છે. પછી ખૂણો AOB અથવા XOB. અહીંયા AOB એટલે કાટખૂણો ખૂણો છે અને XOB તો મિત્રો XOB એટલે કે આટલો 30 અંશ જેટલો ભાગ એમાં કપાઈ જાય છે. આ એટલો પહોળો ખૂણો છે, આ એટલો સાંકડો ખૂણો છે. તો આમાં પણ ખૂણો AOB કેવો છે? મોટો છે. ત્રીજો સીમાં લખેલો છે કે ખૂણો XOB અને XOC. તો મિત્રો આ જે XOB એ પણ 30 દુ 60 અંશનો થશે અને XOC એ પણ કેટલાનો થશે? 30 દુ 60 અંશનો થશે. કારણ કે XOB અહીંયા કિરણ B લીધેલું છે, કિરણ OB લીધેલું છે અને અહીંયા કિરણ OC લીધેલું છે. તો અહીંયા એકબીજા ઉપર આપણે પ્રત્યારોપણ કરી શકીએ એવા ખૂણા. એટલે કે ખૂણો XOB અને ખૂણો XOC બંને કેટલા અંશના છે? 60 અંશના જ છે. અનુમાન આપણે કરીએ તો બંને 60 અંશના ખૂણા છે. તો અહીંયા બંને ખૂણા સમાન છે. બંને ખૂણા સમાન છે એવો આપણે જવાબ આપી શકીએ. તો આ હતો મિત્રો બીજા નંબરના પ્રશ્નનું સોલ્યુશન. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ કે તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે કયો ખૂણો મોટો છે અને તમે કેવી રીતે નક્કી કર્યું. તો મિત્રો આપણે એ રીતે નક્કી કર્યું કે જે પહોળો ખૂણો હશે કેવો ખૂણો હશે? મોટો હશે. અને જે સાંકડો હશે કેવો હશે? નાનો ખૂણો હશે. કયો ખૂણો મોટો છે? ખૂણો XOY કે ખૂણો AOB? કારણ આપો. XOY એટલે કે અહીંયા 70 ને 40 110 અંશ જેવું થશે. અને ખૂણો AOB તો એ કેટલું થશે? 40 ને 10 50 થશે. તો આમાં ખૂણો કયો મોટો છે? તો XOB. તો XOB છે કેવો છે? મોટો ખૂણો છે. કેમ મોટો છે? તો આ જે XOB કરતાં આ AOB કરતાં જે XOB છે એનું પરિભ્રમણ કેવું છે? થોડુંક વધારે છે. અહીંથી પરિભ્રમણ કરાવીએ આપણે તો આ પરિભ્રમણ કેવું છે? મોટું છે. અને આ પરિભ્રમણ એના કરતાં કેવું છે? નાનું છે. એટલે પરિભ્રમણની રીતે આપણે વિચારીએ તો ખૂણો XOB કેવો છે? મોટો છે. અને ખૂણો AOB એના કરતાં નાનો ખૂણો છે. બીજી રીતે પહોળો અને સાંકડો ખૂણાના સંદર્ભમાં આપણે વિચારીએ તો XOB કેવો છે? પહોળો ખૂણો છે. AOB કરતાં XOB જે ખૂણો છે XOB ખૂણો જે છે એ કેવો છે? પહોળો છે. એટલે એના કરતાં મોટો છે. તો આપણે એ રીતે કહી શકીએ. અહીંયા કારણ આપી શકીએ કે જે XOB છે એ AOB કરતાં વધુ પરિભ્રમણ કરે છે. તો હતા મિત્રો 1 થી 3 પ્રશ્નોના સોલ્યુશન. તમને મારા વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.